નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. પરમ કૃપાળો દેવ મહાવીર સ્વામી ભગવાન સબ સંતન કી આપણી પાસે 8-10 મિનિટનો સમય છે. મુખ્ય સ્વાધ્યાય સાંજના રાતના રાખેલો છે આપણે ત્યાં સદગુરુ પ્રસાદમાં, એટલે ટૂંકમાં વિચારીશું. ચોવીસમો પાઠ છે શ્રી મોક્ષ માળાનો. પાનું 75 છે આ આવૃત્તિ પ્રમાણે. નીચેથી 8મી લીટી છે. નીચેથી 8મી લીટી છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ, તેને સદા પ્રણામ. ધર્મ વાર્તાનો વિષય છે આપણે સત્સંગમાં જઈએ તો શું શું થાય. આપણે એટલે કોઈ પણ વ્યક્તિ સત્સંગમાં જઈએ તો શું શું થાય. તો જ્ઞાનીઓ કહે છે કે જો નીચેની વસ્તુઓ થાય તો જાણવું કે તું કરે છે તે સત્સંગ છે, અને નીચેની કોઈ વસ્તુ ન થાય તો તું સત્સંગમાં ખરેખર ગયો નથી. કે સાહેબ શું કર્યું? આઉટિંગ કર્યું. શું કર્યું? આ જરા આ ભાઈ કહેતા હતા ને, જઈએ આંટો મારી આવ્યા. આંટો મારી આવ્યા. છ વસ્તુ કહે છે. પાનું 75 નીચેથી 8મી લીટી. સત્સંગમાં આપણે જઈએ તો આ સત્સંગ છે એવો આપણે નક્કી કેવી રીતે કરી શકીએ? કે સત્સંગ વસ્તુ એવી છે ભાઈ, તમારો મોલ છે, ટાંકણી પણ મળે અને રેફ્રિજરેટર પણ મળે. એટલે અહીંયા આગળ થોડું વિસ્તારથી કહ્યું. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય. આપણે એક મુદ્દો 1.5 મિનિટમાં જ વિચારીશું. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય એટલે શું? આનો અર્થ આપણે પરમાર્થ સમજવો છે. શબ્દાર્થ તો આપણે ઘણી વાર એનો વિચાર કર્યો છે.
સાચો સત્સંગ હોય તો તેમાં ઓપન માઇન્ડેડનેસ હોય, વિશાળ દ્રષ્ટિ હોય, ડોગમેટિઝમ ન હોય અને આપણા જીવનને ઉપયોગી થાય, આપણા જીવનને વિકાસની દિશામાં લઈ જાય એવા પ્રશ્નો થાય. ઘણા બધા હોય, પણ એમાં કોઈ પણ પ્રશ્ન એવો હોય કે જેનાથી આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે ઉપર ઉઠીએ એવો પ્રશ્ન થાય અને પછી એનો ઉત્તર યથાસંભવ મળે તો સમજવું કે આપણે સત્સંગમાં ગયા. કારણ કે ભૂખ બહુ લાગી હોય ને આપણે થોડું ખાઈએ તો અડધી રોટલી ખાઈએ તો કે સાહેબ થોડી ભૂખ મટી, ને 2 રોટલી ખાઈ કે સાહેબ અડધી ભૂખ મટી ગઈ. જેટલો સત્સંગ કરીએ તેટલો આપણા જીવનમાં સતનો રંગ ચડે. સત એટલે જેનાથી સાચું સુખ અને આનંદ મળે. સત એટલે સત ભગવાન પણ હોય, સત પુરુષ પણ હોય અથવા સદગુરુ પણ હોય અને સત શાસ્ત્ર પણ હોય. અને પોતે તો સત છે જ. હમણાં વાત થઈ ગઈ દ્રવ્ય અને ભાવ. દ્રવ્યથી તો પોતે સત સ્વરૂપ છે, પણ ભાવથી ખોટા વિચારો કરે છે એટલે અસત સ્વરૂપ છે. નવા કર્મો ખોટામાં પાપ કર્મ બાંધે છે. બીજું શું થાય? જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન એટલે જેનાથી આપણામાં સદગુણો પ્રગટે, આપણા દુર્ગુણો મટે અને સારા વિચારો પ્રત્યે આપણું ચિત્ત પ્રેરાય. આપણે સાદી ભાષામાં વાત કરી રહ્યા છીએ, શાસ્ત્ર ભાષામાં વાત નથી કરી રહ્યા. ખોટા વિચારો ન આવે, સારા કામ કરવાનું મન થાય અને સારા સંસ્કાર આપણા ઉપર પડે કે જેથી આપણા જીવનનો ધીમે ધીમે બહુમુખી વિકાસ થાય. બહુમુખી વિકાસ થાય એટલે શું? ધર્મની સિદ્ધિ, અર્થની સિદ્ધિ, કામની સિદ્ધિ અને મોક્ષની સિદ્ધિ, ચારેયની સિદ્ધિ થાય. તું જે શોધે છે તે બધું મળે, તારે જે જોઈએ છે તે બધું મળે. કોઈ કે સાહેબ આ બધું તમે જરાક આવેશમાં બોલ્યું કે એનું જેને આનો પૂરો જવાબ જોઈતો હોય એને પત્રાંક 609 વાંચવો. કયો? પત્રાંક 609. શું શું થાય સત્સંગમાં? જ્ઞાન, ધ્યાન એ ઇત્યાદિની સુકથા થાય. સુકથા એટલે ઉત્તમ કથા, સારી કથા, જેનાથી our life is elevated to higher level. Our life is elevated to higher level. આગળ કહે છે જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય. ભગવાને આખો કથાનુયોગ કર્યો છે. રામચરિત માનસ સાંભળે, રામાયણની કથા સાંભળે, ભાગવતની કથા સાંભળે, એમ મહાવીરની કથા પર્યુષણમાં સાંભળે છે ને 5મા દિવસે મહાવીર વાંચન. એ તો બહુ મોટા પુરુષોની વાત થઈ. કોઈ પણ એવા સત્પુરુષોના ચરિત્ર વાંચવાથી આપણા ઉપર સારા સંસ્કાર પડે. એટલે હંમેશા
મહાપુરુષોના ચરિત્રોના વાંચનની અભિલાષા રાખવી અને ઉદ્યમ કરવો. Lives of great men all remind us to make our lives sublime. सद्वृत्तों का सुजश कह के दोष ढांकू सभी का. सद्वृत्तों का सुजश कह के दोष ढांकू सभी का. આવું સત્સંગમાં મળે આપણને. આવું મળે, આમાંનું કંઈ પણ મળે તો સત્સંગ જાણવો. કે સાહેબ આમાંનું કંઈ ન મળે તો કે સત્સંગ નહીં, પાર્ટી. આઉટિંગ, ટોળું મળ્યું અને ખોટી વાતો કરીને વિખરી ગયું, એ સત્સંગ નથી. આપણો આત્મા જાગે, આપણું વ્યક્તિત્વ પવિત્ર બને, આપણા વિચારો સારા થાય અને આપણને સારા કામ, સત્કાર્ય, દાન, શીલ, તપ, ભાવ એ કરવાનું મન થાય તો આપણે સત્સંગ કર્યો કેમ. આગળ જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે. જરા મોટા પુરુષ છે ને, આગલા ભાવનો ઘણા સંસ્કાર છે. તત્વજ્ઞાન હમણાં કીધું એ તત્વજ્ઞાન હતું. જે જાણવાથી આપણો આત્મા ઉપર ઉઠે અને આપણા આત્મામાં સદગુણો પ્રગટે અને અંતરમાં શાંતિનો અનુભવ થાય. બોલો છે ને, શાંતિ પમાડે તેને તો સંત કહીએ, ને શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ. તેના દાસના તો દાસ થઈને રહીએ, તેના દાસના તો દાસ થઈને રહીએ. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ. જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે. બે જાતની તમારી દુકાન હોય છે ને, હોલસેલ અને રિટેલ. હોલસેલમાં જેને કહો કે મને 3 વાર કાપડ આપો તો મળે કે સાહેબ અહીંયા જોડે જાઓ, અહીંયા તો કેટલા ટાંકા જોઈએ છે એ પૂછો. 1-2 વાર 3 વાર એવું કાપડ મળે? સત્સંગમાં તો એવું છે. કૃપાળુ દેવે સત્સંગને સર્વ સુખનું મૂળ કહ્યું છે. એની ઉપાસના કરવાથી યાવત પરમાત્મ પદની પ્રાપ્તિ થાય. કૃપાળુ દેવે કહ્યું છે, બધા જ્ઞાનીઓએ કહ્યું છે, સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધા. મહાવીર ભગવાન ની કથા સાંભળીએ તો વૈરાગ્ય દ્રઢ થાય. મા બાપનો વિનય કરવો જોઈએ એવું અંદરમાં દ્રઢ થાય. ત્યાગની પ્રેરણા મળે, મૌનની પ્રેરણા મળે. સર્વ જીવો સાથે મૈત્રી ભાવની પ્રેરણા મળે તો મહાવીરની કથા સાંભળી કહેવાય. એમ રામની કથા સાંભળે તો એક પત્ની વ્રત, એક વચન, એક બાણ, તો રામની કથા સાંભળી કહેવાય. મહાપુરુષોના જીવનને સાંભળીને
આપણા જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવવું જોઈએ, આપણા જીવનમાં બદલાહટ આવવી જોઈએ, તો સત્પુરુષના વચન ને સત્પુરુષનું ચારિત્ર આપણે સાંભળ્યું કહેવાય. સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય. એમના જે ઉત્તમ ગુણો, એ ઉત્તમ ગુણો આપણા હૃદયમાં સુસ્થિત થાય અને આપણને તેવા બનવાનો વિચાર આવે, સંકલ્પ આવે, મારે પણ એમના જેવા થવું. થવાય નહીં કે એકદમ અડધો ટકો, 1%. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. એમ મહાપુરુષો પરમાત્મા થયા અથવા મહાન આચાર્યો થયા તે કઈ ફટ દઈને થઈ ગયા નથી. जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. ચોરી કરનાર મોહનલાલ એ 72 વર્ષે મહાત્મા ગાંધી થયા. નાની ચોરી કરી હતી ને એમણે નાનપણમાં, આવે છે ને એમને 72 વર્ષ થયા, બીજા 74 વર્ષ થયા ત્યારે મહાત્મા ગાંધી થયા. આપણે બધા એમ કે સાહેબ કઈ તમે આમ ફટ દઈને એવું ઇન્સ્ટન્ટ મોક્ષ તમારે ત્યાં છે કે નહીં? કે કોઈને ત્યાં ઇન્સ્ટન્ટ મોક્ષ નથી. ઇન્સ્ટન્ટ મોક્ષ કોઈ દી હોય ને આપણને ઇન્સ્ટન્ટ લાગે. હમણાં તમે કીધું ને ભરત ચક્રવર્તીનો, કે એમને તો એમનું ને આપણું કોઈ રીતે સામ્ય નથી. તારા પપ્પા ઋષભદેવ છે, તારે 99 ભાઈઓ છે, તારે 96,000 રાણીઓ છે, તું કલાકે કલાકે ઘંટ વગડાવે છે, ચેત ભરત ચેત, કાળ ઝપાટા. તું તો 8 વાગે ને સવારે 8 વાગે. તું ને ભરત કાંઈ એક કોઈ રીતે નથી, માટે તારો ભરતની બાબત મોક્ષ થાય. તારો એટલે મારો, કોઈનો. જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, ઓપન માઇન્ડેડનેસ, સરળ સ્વભાવ, સાચું તે મારું, મારું તે જ સાચું, એ દ્રષ્ટિ ભગવાન મહાવીર શીખવતા નથી. ભગવાન મહાવીર કહે છે જ્યાંથી સત્ય મળે, જ્યાંથી પવિત્રતા મળે, જ્યાંથી ઉમદા વિચારો મળે, જ્યાંથી સારું મળે તે બધું ગ્રહણ કરવું. સાચું તે મારું, સારું તે મારું, જેનાથી મારું જીવન વિકસિત થાય, ઉર્ધ્વગામી બને, એ બધું મારે માન્ય. સરળ સ્વભાવ, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ગણપદ રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે. સરળ સ્વભાવ. જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય. થોડુંક અઘરું કીધું. ભગવાન અને ભગવાનની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાન છે.
મોક્ષજન્ય કથન ઉપર પુષ્કળ વિવેચન થાય. દ્રવ્યાનુયોગની અપેક્ષાએ આમ સમજવું, ચરણાનુયોગની અપેક્ષાએ આમ સમજવું, કથાનુયોગની અપેક્ષાએ આમ સમજવું, ને કર્ણાનુયોગની અપેક્ષાએ આમ સમજવું. અઘરું છે. એટલે આચાર્ય જ્ઞાની પુરુષો અહો રાજ્ય ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા, એ જીનેશ્વર તણી વાણ જાણી તેણે જાણી છે, જીનેશ્વર તણી વાણ જાણી તેણે જાણી છે. એકદમ હાથમાં આવે એવું નથી પ્રભુ. એવા સત્સંગ અને એવા સત્સુત માટે આ સંસ્થાની સ્થાપના થઈ છે. કૃપાળુદેવે ઉપદેશ નોંધ 15 અને ઉપદેશ નોંધ 33 આપણને લિસ્ટ આપ્યું છે કે આવા આવા શાસ્ત્રો તમે એકાંત ક્ષેત્રમાં અને ઇન્દ્રિય નિગ્રહપૂર્વક વાંચશો તો તમને અંતરમાં આત્મજ્ઞાન, આત્મશાંતિ, all peace of mind, bliss of soul, and multifaceted compromise, સર્વાંગ સમાધાન થશે. આપણે તેમની આજ્ઞાને માનીએ, તેમની આજ્ઞાને સમજીએ. ક્ષણ ક્ષણ વીતી જાય છે એનો ઉપયોગ સદુપયોગ કરીએ અને આપણું જીવન પવિત્ર બને એવી ભાવના સહિત અત્યારે વાણીને વિરામ આપીએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ. જય સત્ય, જય સત્ય, જય સત્ય. મુખ્ય સ્વાધ્યાય તો રાત્રે છે. એનું કારણ એવું છે કે લોકેશન એ હતું, સંસ્થાની સ્થાપના જ્યાં થઈ હતી, જ્યાં અત્યારે સદગુરુ પ્રસાદ છે ત્યાં આગળ. એટલે અત્યારે તો જસ્ટ પ્રાસંગિક ધર્મવાદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.